નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે આગળના વિડીયોમાં પાઠ 1 ઇનપુટ ડિવાઇસ વિશે સમજ્યા. ઇનપુટ ડિવાઇસ કોને કહે છે, પછી ઇનપુટ ડિવાઇસના સમાવેશ થતા સાધનો આપણે એક વિશે એની અંદર સમજ્યા. અને હવે આપણે જોઈએ મૂલ્યાંકન કસોટી. એટલે પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. કેટલાક પ્રશ્નો હું તમને આપીશ, તમારે નોટમાં લખવાના છે અને યાદ કરવાના છે. તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે, ઇન એટલે શું? આપણે જોઈ ગયા ને, ઇન એટલે શું થાય? ઇન એટલે અંદર. તો જવાબ લખીએ આપણે. ઇન એટલે અંદર. પછી બીજો પ્રશ્ન છે, ઇનપુટ ડિવાઇસ કોને કહે છે? આપણે જોઈને વ્યાખ્યા. ઇનપુટ ડિવાઇસ કોને કહે છે? તો કમ્પ્યુટરમાં માહિતીને દાખલ કરવા માટે ઉપયોગી સાધનોને ઇનપુટ ડિવાઇસ કહે છે. અથવા બીજી રીતે પણ બોલાય, કમ્પ્યુટરની અંદર માહિતી કે સૂચનાઓ દાખલ કરવા માટે ઉપયોગી સાધનોને ઇનપુટ ડિવાઇસ કહે છે. તો જવાબ લખીએ. કમ્પ્યુટરમાં માહિતી કે સૂચનાઓ દાખલ કરવા માટે ઉપયોગી સાધનોને ઇનપુટ ડિવાઇસ કહે છે. તો ઇનપુટ ડિવાઇસની વ્યાખ્યા શું થાય? કમ્પ્યુટરમાં માહિતી કે સૂચનાઓ દાખલ કરવા માટે ઉપયોગી સાધનોને ઇનપુટ ડિવાઇસ કહે છે. પછી ત્રીજો પ્રશ્ન છે, ઇનપુટ ડિવાઇસના ઉદાહરણ કયા છે? તો ઇનપુટ ડિવાઇસમાં સમાવેશ થતા સાધનો આપણે જોઈ ગયા. કયા કયા હતા? કીબોર્ડ, માઉસ, સ્કેનર, જોયસ્ટિક, વેબ કેમેરો, લાઇટ પેન અને માઇક્રોફોન. આ બધા ઇનપુટ ડિવાઇસના ઉદાહરણો છે. જવાબ લખીએ આપણે. કીબોર્ડ, માઉસ, માઇક્રોફોન, સ્કેનર, જોયસ્ટિક, લાઇટ પેન, અને વેબ કેમેરો. કયા કયા સાધનો છે? કીબોર્ડ, માઉસ, માઇક્રોફોન, સ્કેનર, જોયસ્ટિક, માઇક્રોફોન, લાઇટ પેન અને વેબ કેમેરો. આ બધા ઇનપુટ ડિવાઇસના ઉદાહરણો છે. પછી નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4, કીબોર્ડ કોની સાથે સામ્યતા ધરાવે છે? તમને કીબોર્ડ વિશે સમજાયું હતું ત્યારે કીધું હતું ને કે કીબોર્ડ કોની સાથે સામ્યતા ધરાવે છે? તમે જોયું પણ હશે. કોના જેવું લાગે છે કીબોર્ડ? તો કીબોર્ડ ટાઈપરાઇટરની સાથે સામ્યતા ધરાવે છે. કોની સાથે સામ્યતા ધરાવે? ટાઈપરાઇટર. જોયું છે ને?
કીબોર્ડ ટાઈપરાઇટરની સાથે સામ્યતા ધરાવે છે. પછી પ્રશ્ન 5 છે. સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું પ્રચલિત ઇનપુટ ડિવાઇસ કયું છે? તો સૌથી વધુ 2 ઇનપુટ ડિવાઇસ ઉપયોગમાં લેવામાં આવે છે. કયા? કીબોર્ડ અને માઉસ. એમાં વધારે પ્રચલિત કયું છે? કીબોર્ડ. સૌથી વધુ ઉપયોગમાં અને વધારે પ્રચલિત કીબોર્ડ. તો જવાબ આવશે પછી પ્રશ્ન નંબર 6 છે. માઉસના ઉપરના ભાગમાં કેટલા બટન આવેલ છે? માઉસના ઉપરના ભાગમાં કેટલા બટન આવેલા છે? તો 2 કે 3? પછી પ્રશ્ન નંબર 7. કીબોર્ડ વડે કયા પ્રકારની માહિતી દાખલ કરી શકાય? તમે કીબોર્ડ વડે કઈ પ્રકારની માહિતી દાખલ કરી શકો છો? એબીસીડી લખી શકો, પછી 1 to 10 લખી શકો, હા, પછી ચિહ્નો મૂકી શકો, હા. તો કયા પ્રકારની માહિતી કહેવાય? અક્ષર, અંક અને ચિહ્નો. જવાબમાં આવશે કીબોર્ડ વડે અક્ષર, અંક અને ચિહ્નો પ્રકારની માહિતી દાખલ કરી શકાય છે. પછી પ્રશ્ન નંબર 8. સ્કેનરના પ્રકાર કયા છે? તો સ્કેનરના 2 પ્રકારો છે. કયા? તો પહેલું છે ફ્લેટ પેડ સ્કેનર અને બીજું હેન્ડ હેલ્ડ સ્કેનર. હવે ફ્લેટ પેડ સ્કેનર કેવું હોય છે? તો ઝેરોક્સ મશીન જોયું છે ને તમે? એના જેવી જ રચના ધરાવે છે. કયું સ્કેનર? ફ્લેટ બેડ સ્કેનર. પછી હેન્ડ હેલ્ડ સ્કેનર ક્યાં જોવા મળે છે? તો મોલમાં આપણે જઈએ છીએ ને, ત્યાં વસ્તુનું બિલ બનાવવા જાઓ છો તમે, ત્યાં સ્કેન કરે છે ને વસ્તુના ઉપર લખેલું. આ તો એ હેન્ડ હેલ્ડ સ્કેનર છે. તો મોલમાં વિવિધ વસ્તુઓના બિલ બનાવવા માટે હેન્ડ હેલ્ડ સ્કેનરનો ઉપયોગ થાય છે ને. તો 2 પ્રકાર છે સ્કેનરના. 2 પ્રકાર છે. કયા? એક ફ્લેટ બેડ સ્કેનર અને બીજું હેન્ડ હેલ્ડ સ્કેનર. તો લખીએ જવાબ. પછી પ્રશ્ન નંબર 9. કમ્પ્યુટર સાથે કોને જોડીને વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેલા વ્યક્તિને જોઈ શકાય? તો કમ્પ્યુટર સાથે કોને જોડવામાં આવે છે? પછી વિડીયો કોલ કરી શકાય છે. કેમેરો હોય તો જ આપણે જોઈ શકીએ ને વ્યક્તિને. તો કયો કેમેરો? વેબ કેમેરો. કમ્પ્યુટર સાથે વેબ કેમેરો જોડીને વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેલા વ્યક્તિને જોઈ શકાય ને. વાતચીત કરીએ છીએ ને આપણે વિડીયો કોલ દ્વારા. તો પ્રશ્ન નંબર 10. કમ્પ્યુટરમાં અવાજ દાખલ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? કમ્પ્યુટરમાં અવાજ
દાખલ કરવો હોય તો કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો માઇક્રોફોન. કોનો ઉપયોગ કરવામાં આવે છે? માઇક્રોફોન. પ્રશ્ન નંબર 11 માઉસને કોની ઉપર રાખીને ફેરવવામાં આવે છે? માઉસને કોની ઉપર રાખીને ફેરવવામાં આવે છે? તો માઉસ પેડ ઉપર. માઉસને માઉસ પેડ ઉપર રાખીને ફેરવવામાં આવે છે. જવાબમાં લખીએ માઉસને માઉસ પેડ ઉપર રાખીને ફેરવવામાં આવે છે. માઉસને શેના ઉપર રાખીને ફેરવવામાં આવે છે? તો માઉસ પેડ ઉપર. પછી પ્રશ્ન નંબર 12 છે માઉસના કયા બટનનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે? માઉસના કયા બટનનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે? તો માઉસના ડાબી બાજુના બટનનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે ને. લેફ્ટ બટન, લેફ્ટ ક્લિક દબાવીએ છીએ ને આપણે, વારે દબાવીએ છીએ ને. સૌથી વધુ ઉપયોગ ડાબા બટનનો કરવામાં આવે છે. તો જોઈએ જવાબ શું આવશે? માઉસના ડાબી બાજુના બટનનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. પછી પ્રશ્ન 13 વાહનનું લાયસન્સ કઢાવતી વખતે કોનો ઉપયોગ કરીને સહી કરવામાં આવે છે? તો વાહનનું લાયસન્સ કઢાવવા જાઓ ત્યારે નાનકડી પેનથી તમને સાઇન કરાવે છે. ખાસ પ્રકારની સ્ક્રીન ઉપર હોય ત્યારે એ નાનકડી પેનથી તમને એ સ્ક્રીન ઉપર સાઇન કરાવે છે. ક્યારે? વાહનનું લાયસન્સ કઢાવવા જાઓ ત્યારે. તો એ કઈ પેન છે? લાઇટ પેન. તો જવાબ આવશે લાઇટ પેન. પછી પ્રશ્ન 14 છે કોમ્પ્યુટરમાં ખાસ પ્રકારની ગેમ્સને સરળતાથી રમવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? કોમ્પ્યુટરમાં ગેમ્સ રમવી હોય, એમાં ખાસ પ્રકારની ગેમ્સ હોય તો એને સરળતાથી રમવી હોય તો શેનો ઉપયોગ કરવામાં આવે? જોયસ્ટિકનો. તો જવાબ આવશે જોયસ્ટિક. જોયસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. પછી પ્રશ્ન 15 કાગળ પર રહેલા લખાણ કે ચિત્રને દાખલ કરવા માટે કોમ્પ્યુટરમાં દાખલ કરવું હોય તો કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? કાગળ ઉપર લખેલી માહિતી હોય અને કે ચિત્ર હોય તો કોમ્પ્યુટરમાં સીધી જ દાખલ કરવી હોય તો સ્કેન કરવું પડે છે ને. તો એ કયું છે? ઇનપુટ ડિવાઇસ સ્કેનર. તો સ્કેનરથી આપણે સ્કેન કરીને કોમ્પ્યુટરમાં દાખલ કરી શકાય. જવાબ આવશે સ્કેનર. આ હતા આપણે પ્રશ્ન 1. પ્રશ્નોના જવાબ તમારે નોટમાં લખવાના છે અને યાદ કરવાના છે. કેટલા પ્રશ્નો છે? 15 પ્રશ્નો છે. જવાબ સહિત તમારે નોટમાં વ્યવસ્થિત લખી નાખવાના અને યાદ કરવાના છે. પ્રશ્ન 3 પ્રશ્ન આપણે 1 જોયો. નીચેના પ્રશ્નોના જવાબ. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા
કીબોર્ડ ખાલી જગ્યા આકારનું હોય છે. કીબોર્ડ કેવા આકારનું હોય તો કીબોર્ડ લંબચોરસ આકારનું હોય છે. લંબચોરસ આકારનું હોય ને કીબોર્ડ કેવા આકારનું હોય તો લંબચોરસ આકારનું હોય છે. પછી બીજી ખાલી જગ્યા માઉસને ખાલી જગ્યા ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. માઉસને કયા ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે? માઉસને આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જે જગ્યાનો નિર્દેશ કરે છે એને શું કહેવાય? પોઈન્ટ કરે છે જગ્યાને. પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે માઉસને. પોઇન્ટિંગ ડિવાઇસ. માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. પછી ત્રીજી ખાલી જગ્યા કોમ્પ્યુટરમાં ડેટા અને સૂચનાઓ દાખલ કરવા ખાલી જગ્યા ડિવાઇસનો ઉપયોગ થાય છે. કયા ડિવાઇસનો ઉપયોગ થાય? માહિતીને કોમ્પ્યુટરમાં દાખલ કરવી હોય તો ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ચોથી ખાલી જગ્યા છે ખાલી જગ્યા નંબર 4. ખાલી જગ્યા ઇનપુટ ડિવાઇસનું ઉદાહરણ છે. ઇનપુટ ડિવાઇસનું ઉદાહરણ કયું છે તો કીબોર્ડ. પછી નંબર 5 ખાલી જગ્યા વડે દસ્તાવેજને ઇલેક્ટ્રોનિક કે ઇમેજ સ્વરૂપમાં ફેરવી શકાય છે. શેના વડે ઇલેક્ટ્રોનિક કે ઇમેજ સ્વરૂપમાં ફેરવી શકાય? તો સ્કેનર વડે. તો જવાબ આવશે ખાલી જગ્યામાં સ્કેનર. સ્કેનર વડે દસ્તાવેજને ઇલેક્ટ્રોનિક કે ઇમેજ સ્વરૂપમાં ફેરવી શકાય છે. પછી આગળનો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. ખરા ખોટા તમારે લખવાના છે. તો પહેલું શું છે? કીબોર્ડમાં F1 થી F12 સુધીની ફંક્શન કી આવેલી હોય છે. કીબોર્ડમાં આપણે કી જોઈ ને કઈ કી હતી? આલ્ફાબેટ કી, ફંક્શન કી, કંટ્રોલ કી, પછી સિમ્બોલ કી, નંબર કી. તો ફંક્શન કી F1 થી F12 સુધીની છે એને ફંક્શન કી કહેવાય. તો કે હા, તો કીબોર્ડમાં F1 થી F12 સુધીની ફંક્શન કી આવેલી છે તો સાચું છે. શું આવશે? સાચું. પછી બીજું છે સ્ટાન્ડર્ડ માઉસ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું માઉસ છે. સ્ટાન્ડર્ડ માઉસ છે એ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે ને તો સાચું છે. પછી ત્રીજું છે કોમ્પ્યુટરમાં અવાજ દાખલ કરવા માટે સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે. હમણાં જોયું આપણે પ્રશ્નોના જવાબમાં. અવાજ દાખલ કરવો હોય કોમ્પ્યુટરમાં તો શેનો ઉપયોગ કરવામાં આવે? માઇક્રોફોન. તો સ્કેનરનો ઉપયોગ થાય ના. તો આ વાક્ય ખોટું છે. કોમ્પ્યુટરમાં અવાજ દાખલ કરવા માટે સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે તો ખોટું છે. શેનો ઉપયોગ થાય? માઇક્રોફોનનો. પછી ચોથું નંબર 4 લાઇટ પેન એ નાનકડી પેન આકારની હોય છે. લાઇટ પેન કેવા આકારની હોય છે? તો નાનકડી પેન આકારની હોય છે ને તો સાચું. પછી નંબર 5 માઉસને માઉસ પેડ ઉપર રાખીને ફેરવવામાં આવે છે. માઉસને ક્યાં આગળ રાખીને ફેરવવામાં આવે છે? માઉસ પેડ ઉપર રાખીને ફેરવવામાં આવે છે તો સાચું. પછી આગળનો ક્વેશ્ચન પ્રશ્ન 4 યોગ્ય જોડકા જોડો. તો આલ્ફાબેટ કી. તો આલ્ફાબેટ કીમાં શું આવશે? તમે ABCD લખો છો ને કોમ્પ્યુટરમાં કીબોર્ડમાંથી તો
આલ્ફાબેટ કી કહેવાય ને એને, તો એમાં શું આવે? A થી Z કેપિટલ અને સ્મોલ એબીસીડી આવે ને, કેપિટલ અને સ્મોલ બંને, તો સ્મોલ અને કેપિટલ બંને, તો શું આવશે? A થી Z અને સ્મોલ a થી Z. તો જવાબ આવશે આલ્ફાબેટ ડી માં A થી Z અને સ્મોલ a થી Z. પછી નંબર કી છે, તો નંબર કી 1 to 10 લખો છો ને તમે કીબોર્ડમાંથી, નંબર લખો છો ને 1 to 10, તો એને નંબર કી કહેવાય. તો કઈ આવે? 0 થી 9. તો નંબર કી માં આવશે 0 થી 9. પછી ત્રીજું છે સિમ્બોલ કી, તો ચિહ્નો આવે છે ને, ઉદ્ગાર ચિહ્ન, પછી @ પછી હેશ, પછી ડોલરની સાઇન, પર્સન્ટેજની સાઇન, એ બધા ચિહ્નો છે, સિમ્બોલ છે, તો એ સિમ્બોલ કી કહેવાય છે ને. તો શું આવશે? ઈ આવશે સિમ્બોલ કીમાં. ઉદ્ગાર ચિહ્ન, @ હેશ, ડોલર, પર્સન્ટેજ અને સ્ટાર. પછી ફંક્શન કી કઈ આવે? ફંક્શન કી છે ને કઈ આવે? F1 થી F12. પછી છે કંટ્રોલ કી. પહેલી શું છે? કંટ્રોલ કી. કઈ આવશે? તો કંટ્રોલ, અલ્ટર અને એસ્કેપ. તો આ હતી આપણી મૂલ્યાંકન કસોટી. 4 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન પ્રશ્નોના જવાબ, બીજો ખાલી જગ્યા પૂરો, ત્રીજો છે ખરા ખોટા અને ચોથો જોડકા જોડો. આ બધું તમારે આ બધા પ્રશ્નો નોટમાં લખી લેવાના છે અને યાદ કરવાના છે.